તો તમને મેં કીધું હતું ને અમે જવાના છે ફોટોસ પાડવા માટે. તો ફોટોસ પાડવા માટે અમે આવી ગયા હતા નારગોલ બીચ. તમને છે ને કાલે સાંજથી વ્લોગ બતાવું. હા, મારી બર્થડે આજે હતી પણ આ વ્લોગ કાલનો છે. અમે કાલે ફોટોસ પાડવા ગયેલા ને ત્યારનો. તો મારી બર્થડે આજે હતી, મતલબ 17 તારીખે ને રિયાની બર્થડે બી અત્યારે જ છે, એટલે મતલબ થોડા દિવસ પછી છે. તો મેં એનું ગિફ્ટ એને આજે જ આપી દીધું. તો એક ખોલતી છે એનું ગિફ્ટ. તો જેમ તેમ એનાથી ગિફ્ટ ખોલાયું કેમ કે પટ્ટી જેટલી બધી મારી હતી. તેમાંથી બધાથી વધારે મેં ગિફ્ટ આપ્યા ને એમાંથી મને આ બહુ જ ગમતું હતું. બહુ જ મસ્ત દેખાય છે, પ્રીટી એકદમ. પછી એને ગિફ્ટ આપીને અમે સૂઈ ગયેલા હતા ને અમે ઊંઘેલા બી ક્યાં ધાબા પર. બહુ જ મજા આવી હતી સાચું, પણ મને ઊંઘ નહીં આવી હતી, એ વાત અલગ છે. ઉઠીને મોર્નિંગનો વ્યૂ જોઈને અમે નીકળ્યા દુકાને જવા માટે. દુકાન દૂર હતી એટલે અમારે રિક્ષામાં જવું પડ્યું અને ત્યાં મને દેખાઈ ગયા આટલા ક્યુટ બગલા. કેટલા મસ્ત દેખાતા હતા જો. પછી રૂમ પર આવીને પહેલાં તો મેં નાહી લીધું. તો ફોટોસ પાડવા માટે મેં પહેરવાની છું વ્હાઈટ શર્ટ અને એના ઉપરથી ફ્રોક જાણે ટાઈપ છે. તો તમને મેં પછી બતાવું હા પહેરીને. તો વ્હાઈટ શર્ટ મેં પહેરી લીધું છે અને આ બહુ જ બ્યુટીફુલ શર્ટ છે, પાછળથી દોરીવાળું છે. અને એની સાથે પહેરવા માટે છે મારા પર આ બ્યુટીફુલ નેક પીસ, જેમાં એક જ ચેનમાં 4 ચેન તો હતી જ ને બ્યુટીફુલ બી લાગશે એવું લાગતું જ હતું મને. તો પહેલે हम इसको पहन लेते हैं. तो इसको पहनने के बाद आप मेरे थोबड़ी की खुशी देख ही सकते हो. મને આ બહુ જ ગમ્યું હતું. મેં ક્યારે લીધું હતું ખબર? હા, ગોળીગઢના જાત્રામાંથી લીધું હતું. સ્પેશિયલ મારી બર્થડે માટે મૂકી રાખેલું હતું મેં. આ તો બહુ જ જુદું લાગ્યું. તો શર્ટને ઉપર ફ્રોક પહેરવાની છું એમ કીધું હતું ને, આ ફ્રોક છે. વાવ, એટલું મસ્ત લુક આવે છે ને, બહુ જ મસ્ત દેખાતું હતું આ તો. ને ફિટિંગ બી એકદમ મસ્ત છે. તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છે. પર્સ બસ બધું લઈ લીધું છે ને હવે જવાના છે આપણે રેલવે સ્ટેશન પર. રેલવે સ્ટેશન પરથી આપણે જશું વાપી. તો અમે બંને નીકળી ગયા હતા રેડી થઈને. ગણપતિ બાપાના દર્શન બી કરી લીધા નીચે. પછી આના પર થોડીક મહેનત બી કરી લીધી. ગણપતિ બાપાના સવારમાં દર્શન કરી લીધા એટલે અમારી સામે જ આવી ગઈ રિક્ષા. રિક્ષામાં બેસીને પછી અમે જવા લાગ્યા રેલવે સ્ટેશન પર. થોડી વાર રિક્ષામાં ઝોલા ખાઈને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન પર. ત્યાંથી પહેલાં અમે ટિકિટ કઢાવી લીધી. ને અહીંયા રેલવે સ્ટેશન પર બધા અમને જોતા હતા કેમ કે અમે હિરોઈન જેવી તૈયાર થઈને ગયેલી હતી રેલવે સ્ટેશન પર. ત્યાં અમે વંદે ભારત ટ્રેન બી જોઈ લીધી. અને બધાથી કઠિન કામ શું હતું ખબર? હિલ્સથી આ પગથિયા ઉતારવાનું એક. તો ત્યાંથી જેમ તેમ ઉતરીને અમે ગયા અમારી જ્યાં ટ્રેન આવવાની હતી ત્યાં. વંદે ભારત ટ્રેન એકવાર પાછી જોઈ લેવું. ત્યાં થોડી વાર વેટ કર્યો. અમારી ટ્રેન જરાક લેટ હતી એટલે અમે છે ને પડીકાયું લઈ ગયા. મારા હારું જીરા લીધી, તે પી લીધી પહેલાં તો મેં. પછી ટ્રેન આવી એટલે અમે અમારી જગ્યા પર બેસી ગયા. અને આ તો ટ્રેનમાં બેસી એટલી વાર એનો ફોન ચાલુ જ થઈ જાય. પછી અમારી ટ્રેન બી નીકળી એકદમ સુપર ફાસ્ટ. એક્સપ્રેસમાં જતા હતા એટલે મને તો ટ્રેનમાં મજા બી આવતી હતી ને ડર બી લાગતો હતો કેમ કે અમે ખાલી બીજી વાર બેહું છું એમ. મેં વધારે વાર બેઠી નથી ટ્રેનમાં. તો તાપ ખાતા અને વ્યૂ જોતા અમે પહોંચ્યા વલસાડ. ત્યાં ટ્રેન સાઇડિંગ પર મૂકી દીધી, મતલબ મેઇન ટ્રેન કાઢશે ને અમારી ટ્રેન પછીથી જશે એમ. પછી ત્યાં અડધો કલાકથી વધારે જાણે ટ્રેન ઊભી રહી હશે પછી નીકળી ટ્રેન. અમે વલસાડમાં પહોંચ્યા છે એટલે આ નક્કી પાનેરા ડુંગર જ હોવું જોઈએ. તો આવા મસ્ત વ્યૂ જોતા અમે પહોંચી ગયા વાપી. અમને એવું લાગેલું કે અમે 10 વાગ્યામાં પહોંચી જઈશું પણ અમે પહોંચ્યા હતા 10:30 ઉપર ટાઈમ થઈ ગયો હતો અમને. ત્યાં પહોંચીને અમે રાહ જોતા હતા અમારા ફોટોગ્રાફર સાહેબની કેમ કે તેના વગર ફોટા તો પડવાના નથી. તો તે લોકો આવ્યા એટલે પહેલાં તો અમે પહોંચ્યા પાર્લરમાં કેમ કે મારે હેરસ્ટાઈલ કરાવવાની હતી થોડી ને ટચઅપ બી કરાવવાનું હતું થોડું ઘણું. મતલબ વાપીમાં કોઈને ઓળખતી નહીં હતી પણ આ દીદી છે ને મતલબ ઇન્સ્ટાગ્રામમાંથી અમારી બહુ ફ્રેન્ડશિપ જાણે થઈ ગયેલી એટલે મેં એમને ત્યાં જ આવી. તો થોડું ટચઅપ થયું એટલી વારમાં એમણે અમારા માટે મંગાવી હતી ઠંડી છાશ. ઠંડુ બી મંગાવ્યું હતું પણ મને છાશ વધારે ભાવે એટલે મેં છાશ પીધી. તે પીને પછી મારું થોડું ઘણું મેકઅપ ચાલુ થયું પાછું. તો મેકઅપનું ફાઇનલ લુક હતું આવું કે દેખાઉં છું હું. પછી ત્યાંથી મેકઅપ કરીને અમે ડાયરેક્ટ પહોંચી ગયા હતા નારગોલ. વૈસે આપકી સુંદરી ઉંદરી જैसी તો નહીં લગ રહી ને. એમ તો બહુ જ મસ્ત મેકઅપ કર્યો હતો એકદમ નેચરલ. મેં આજ સુધી નારગોલ બીચ નહીં જોયું હતું. આજે પહેલી વાર આવી છું મેં નારગોલ બીચ પર. તો ત્યાં આવીને પહેલાં તો ફોટોસ પાડવાની તૈયારી ચાલુ છે અમારી. और ये था हमारे फोटोशूट का सेटअप. પહેલાં ઊભી રહીને પીક પડાવી લીધા. બેસીને બી થોડા ઘણા ફોટોસ પાડી લીધા. પછી અમે ગયા બીચ પર. અહીંયા અમારા લોકોનું અલગ જ ફોટોશૂટ ચાલતું હતું. બંને જણે બીચ પર એટલું એન્જોય કર્યું છે ને સાચું જ. પછી અમે રિયા સાથે 2-3 રીલ્સ બી બનાવી લીધી. રીલ્સ બનાવવા તો અમે કોઈ દિવસ પાછળ નહીં પડીએ. અમે ત્યાં કેટલું એન્જોય કર્યું તે તો તમે મારા થોબડા પર જોઈ જ શકો છો. પછી બીચ પર આમ તેમ ફરીને થોડા ઘણા ફાંફા મારીને પછી અમે ગયા બીચની બહાર. ક્योंकि हमको इधर भी फोटोज खींचवाना है कि नहीं.
અહીંયા ફોટોસ પડાવતા છે ને અમારી સાંજ થઈ ગઈ હતી. મતલબ અમે એક શો જોવા બી જવાના હતા પણ અમારી અહીંયા સાંજ થઈ ગઈ. એમ તો જવાના જ છે, જોશું તો ખરા જ. તો ત્યાંથી ફોટોસ પડાઈ ગયા એટલે અમે નીકળી ગયા તે શો જોવા માટે. મતલબ ત્યાં છે ને લક્ઝરી કાર્સ આવવાની છે બધી. તો અડધો કલાકમાં અમે પહોંચી ગયા હતા વાપીનું ફેમસ અવધમાં. અહીંયા વધારે ખાસ કોઈને એન્ટ્રી નહીં મળે એમ તો કહે છે બધા, પણ અમે ટિકિટ બુક કરાવેલી હતી એટલે એન્ટ્રી મળી ગઈ અમને. ને અહીંયા સાચું ચારે તરફ એટલું લક્ઝરી અને બ્યુટીફુલ વ્યૂ હતો ને, જો તમે. પછી ત્યાંથી અમે એન્ટ્રી લઈ લીધી અંદર અને કઈ બાજુ હતું તે અમને ખબર જ નહીં હતી. ફાઇનલી અમને મળી ગયું છે તો અમે ચાલતા પહોંચી ગયા અંદર. ને અંદર વ્યૂ કંઈક આવું તો એટલું બ્યુટીફુલ દેખાતું હતું. તો અમને જોવા મળી ગઈ આટલી મસ્ત લક્ઝરી કાર, BMW, મર્સિડીઝ ને બહુ જ બધી હતી. બીજી બધાને નામ નથી ખબર મને એમ. તો અમે અડધો કલાક તો અહીંયા જ કાઢ્યો હશે કેમ કે કાર જ એટલી બ્યુટીફુલ હતી. તો બધી કાર્સને અમે જોઈ કાઢી. પછી ત્યાં ફરતા અમને દેખાય યાર રેડ બ્યુટીફુલ કારનું નામ મને નથી ખબર સાચું. તો અહીંયા કાર્સ એવું બધું જોઈને પછી અમે આવી ગયા હતા ઘરે. તો મળીએ કાલે બર્થડે વાળો વ્લોગ સાથે.